હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો. અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે સવારના 9:30 અને નેત્રીબેન હજી ઉપર સૂતા છે. અને નેત્રીન પપ્પાએ જો ચા પાણી પી લીધા ઉઠીને અને ફ્રેશ થઈ ગયા. અને મારે બસ જો હવે કામે ચડવું છે. આજે તો સરસ મજાનો તડકો છે, વરાપ નીકળી છે, એટલે કામ કરવાની મજા આવશે. કારણ કે આટલા દિવસથી વરસાદ એટલે કંઈ કામની કંઈ દઈ સૂચતી નહોતી. અને કપડાં જો આજે ધોઈ નાખું, કચરા પોતા સરસ કરી નાખું, બિલાન નાખીને પોતા થઈ જાય એટલે ચોખ્ખું થઈ જાય. અને બસ જો સાતમ આઠમ ગઈને વરસાદ ગયો. કાલ બપોર પછીનો વરસાદ નથી આવ્યો. બાકી એક દી છઠના વાતનો ચાલુ હતો તે એક દી વરસાદ બંધ ન થયો, પણ સાતમ આઠમ જેવી ગઈ ને એવો વરસાદ બંધ થઈ ગયો. ને આજે તો વરાપે નીકળી ગઈ. પણ બિચારો મારો સરગવો ગયો. મને એક અફસોસ રહ્યો કે સરગવો મારો કેવડો મોટો થઈ ગયો હતો અને સરગવો પડી ગયો. ને એના પાની જો કે મારે ઉપયોગમાં આવતા હતા જ્યુસમાં, એટલે હવે તો મારે સરગવાના પાન નહીં નખાય. સારું, ચાલો તો હું કામ બામ બધું પતાવી લઉં, પછી મળીએ આપણે. રસોઈ તો કંઈ કરવી છે નહીં. અને આપણે તો આજથી રેગ્યુલર ડાયટ ચાલુ થઈ ગયું છે. નિર્જળા છે સવારના. અને પાલકને એવું કંઈ છે નહીં હજી, પણ દાડમ પડ્યું છે એટલે દાડમનું જ્યુસ લઈ લઈશ. તો સારું, ચાલો રહેજો કન્ટિન્યુ. જો નૈત્રીન પપ્પા બે ગામમાં ગયા અને મારે બધું કામ પતી ગયું. કચરા પોતા થઈ ગયા, પછી ફળિયા ધોવાઈ ગયા, કપડાં ધોવાઈ ગયા. મશીનમાં કપડાં સુકાઈ હાથે ધોઈ નાખ્યા ને પછી હું મશીનમાં સૂકવી દઉં એટલે ફટાફટ સુકાઈ જાય. ओके, चलो आँखों बंद. दूध मैं कहाँ दूध पीती हूँ बच्चा. आँखें बंद, चलो आँखें बंद की बस. खोलूं? नहीं. थोड़ी सी तो खोल ले. ये बाप रे, तू क्या लेके आई है? ये क्या लेके आई है? મેળો આવે કે ન આવે અમારે કઈ ફેર ન પડે. મેળા રે અમારે બેનને તો રમકડા લેવાય તો લેવા જ. એટલે કોણ જાણે એકાદો દી ખાલી જાતો હોય રમકડા લીધા વગરનો તો. એટલે આવું છે જો અમારા બેનનું તો. જો દેખો 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 જો 1:30 વાગી ગયો છે. અને અમારું રૂટીન પ્રમાણે અમે લોકો આજે કાલથી, આમ તો કાલથી થઈ ગયું કાં ચાલુ. સાતમ આઠમ ગઈને તરત જ અમે અમારું રૂટીન ચાલુ કરી દીધું છે. તો જો થાળી બનાવી છે, બતાવું તમને. ડ્રેગન ફ્रूट खाएगी तो ला सुधार दो, लाओ सुधार दो. चलो नेत्री को ड्रैगन फ्रूट खाना है, उसे मैं काट के देती हूँ. तब तक इनके पापा खा ले. और मेरा तो अभी निर्जला चल रहा है. मैंने सुबह से पानी नहीं पिया और अभी 1:30 बजे है. जब भी प्यास लगेगी, भूख लगेगी, तभी मैं अनार का जूस बना के ले लूँगी. तो चलो आ जाओ सब खाना खाने. देखो देखो सब लोग બોલું ગમે એટલું ખાય, પણ આ જ્યારે ખાય ને ત્યારે મને સંતોષ થાય છે. ગમે એટલું 32 ભાતના ભોજન થયો ને તો મને જ્યારે આ ખાવ ને ત્યારે મને થાય કે ખાધું. મમ્મી ઓલો સ્ટીલનો તાળી છે કે આ એમાં છે અંદર તળી છે. સાંજ પડતા બસ મારા જેઠ મોટા છે ગામડે ઘણા કંડોણા એ આવ્યા છે. તો મારા જેઠની છોકરી ને છોકરો ને બધા છે. તો અમારે જમવાનું છે મારા જેઠ બાજુમાં રહીએ છે ને એના ઘરે. એટલે શું થેપલા છે ને બટેટાનું શાક ને મરચાં તળેલા. અરે વાહ, મારો કાનુડો લઈ લેજો. બીજું નાનું પછી પાછું એ ખાઈ લે ને પછી પાછું વણી જાય છે, પછી પાછું છોડી દઈશ. સુગંધ તો હારી આવતા હવની દીદી બનાવ્યો તો કંઈ ઘટે. સારું, 2 લોટી મૂકી દીધી, ઘણા બની ગયા.
હા હું તો ધીમો ફૂલ કરું. તું કેવી રીતે કહેવાય? હું ધીમા પણ એક હોય તો ધીમા પણ બે હારે છે ને એટલે બટેટાનું શાક હા કરેલા મરચાં. આવી જજો ખાવા હોય. કોને કોને ભાવે કોમેન્ટ કરીને કહેજો. પહેલા દિવસે એકત્રી પછી તો ખાવ પૂરું. પછી એમ તો આઠમના દિવસે કૃષ્ણ જન્મ થયો ને ત્યારે હતો. આઠમના દિવસે તો વાણા કોઈ નહીં. કૃષ્ણ જન્મ તો કરાવવો પડે. જાહેરાત થઈ ગઈ હોય એટલે અમે વાણા કોઈ જોવા નહીં જતા મેળામાં. આ વખતનો મેળો તો હું વાત કરું. વરસાદ મેળો જ ના કરવા દીધો. ક્યાંય નહીં. આ ઓલા 4 દીના વરસાદમાં ઓલા ક્વોરન્ટાઇન નથી કે આવું એવું? અરે લોકડાઉન જેવું લાગતું હતું. આવતા હતા ને મેસેજમાં એમ જ આવતું હતું ક્વોરન્ટાઇન જેવું. કે આ તો લોકડાઉન જેવું લાગે છે ઈ કે ક્યાંય નહીં જાવું કે નહીં આવું. હા. દર્શન કેટલા ખાઈ છે કીધું અપાસ છે. ફરાળ છે તો પછી થેપલા ન હોય ને ન ખવાય ને ન જ ખવાય તો ખોટી એવી લપ ન કરાય. જો વરસાદ આવ્યો. હાલો ઓલો આ બાજુ રસો ને ગિરાજ રસો ખીચડી હોય, ખાલી ખીચડી જ દેજો. એમાં ખીચડી દેજો. રોટલો રોટલી હા બોલા. હા વાત લોટ ના, ખીચડી શાક આવે છે. તમારે જેવણ ખાવ હતા પણ આવડે થોડા. એને ઘી સાબજી મને ખાલી ખીચડી કે ભાત ગમે ઈ ને ભાત. હાલે રી બાબુ ચાલે. હે કેટલામો દિવસ છે ભાઈ? અમે આજે છે ને ચૌદો પાંચમો દિવસ છે. હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દો. તો એમાં નાની ભાઈ કે છે કે લાડકી બેન જય સ્વામિનારાયણ ભાઈ તમને પણ. પછી ભગવતી બેન કે છે કે સીતારામ તમને પણ. પછી હિરેનભાઈ બારૈયા એટલે કે સવિતા બેન કે છે કે બેન એનીમાં પોટનો વાલ ધીમો રાખવાનો કે ફૂલ રાખવાનો? તો વાલ છે ને બેન ફૂલે ફૂલ જ રાખી દેવાનો છે આપણે. સૌથી પહેલાં તો આપણે વાલ ખોલી અને એર કાઢી નાખવાનો છે નળીમાંથી, અને પછી આ વાલ બંધ કરી દેવાનો પાછો. પછી મળદ્વારમાં નળી ચડાવી પાતળી, અને ફરી પાછો આ નળ ખોલી નાખવાનો ફૂલે ફૂલ. આ નળ આટલો ખુલી ગયો એટલે આમાંથી પાણી બધું જ તમારે પાતળી નળીમાં જઈ અને બધું વાલ ફૂલ કરશો ને આવી રીતના જો આમ સીધો જ રાખવાનો. વાલ સીધો રાખશો ને એટલે બધું પાણી તમારે મળદ્વારમાં ચડી જશે. જેટલું જાય એટલું 200 ml 250 ml 300 ml 400 500 એ બધું પાણી તમારે ચડી જશે. પણ વાલ છે ને આ રીતના ફૂલ જ રાખજો. પછી નૂતનબેન વાળા કે છે કે જય શ્રી કૃષ્ણ દીદી, NDS ચાલુ હોય ત્યારે બનાના ખવાય? હા, તમારે આ સિસ્ટમ કરતા હોય ત્યારે તમારે બધું નેચરલ ફ્રૂટ છે બધું તમે ખાઈ શકો. બનાના, ચીકુ છે, પપૈયા છે, કોઈ પણ વસ્તુ તમે ખાઈ શકો, પણ એ રાંધેલી ન હોવી જોઈએ, ચૂલે ચડાવેલી ન હોવી જોઈએ. એ તમે આખો દિવસ એ રીતના ખાઓ અને રાત્રે તમે રાંધેલું એક ટાઈમ ખાઈ લો. એટલે બનાના ખવાય ને હું તો ખાવ જ છું આખા દિવસના. હું કેટલા તો કેળા ખાઈ જાઉં છું, તો એ જો હું 5 વર્ષથી તમારી સામે જ છું. આટલું ને આટલું મારું વેઇટ મેન્ટેન છે. પછી રીતિકાબેન કે છે જય શ્રી રામ બેન. પછી રંજનબેન કે છે કે દીદી તમારે હજી મેળો ચાલુ છે? ના, અમારે મેળો પૂરો થઈ ગયો ઘણા દિવસ, 2-3 દિવસ થઈ ગયા હો મેળો પૂરો થઈ ગયો. એને 11 સુધીનો હતો, છઠના વાતનો ચાલુ થયો હતો તો 11 સુધી મેળો હતો અમારે. એ પિનલબેન પટેલ કે છે કે એનીમાં લેવાથી મળદ્વારમાં તેની નળી વાગવાથી કોઈ નુકસાન તો ના થાય ને જાગૃતિબેન? તો બેન એનીમાં તમે લ્યો ને એટલે જ કહું છું કે આપણે જાડી નળી આવે છે ને એ જાડી નળી નથી લેવાની, પાતળી નળી જ આપણે વાપરવાની છે. જાડી નળી છે એ એકદમ જો કેટલી જાડી છે, આ 2 નળી તમને હું બતાવું. આ નળી એ નથી યુઝ કરવાની, આ નળી એ નથી યુઝ કરવાની, આપણે છે ને આ નળી યુઝ કરવાની છે. જો આ છે ને એકદમ રબરની છે,
એટલે વાગવાની કે ખૂંચવાની કે કાંઈ તમને, અને આ જો તમે વાળશો ને એમ વળી જશે. અને આ નળી આપણે વાપરવાની જ નથી, આ લાગવાની શક્યતા રહે. અને આ તો એટલી નાની છે ને કે આપણે આટલું મળદ્વારમાં નાખીએ ને તો પાછળથી આટલું જ વધે. અને એક બેનને તો કંઈક છે ને આ નળી આ લગાવી હશે ને તો આખી નળી અંદર ફસાઈ ગઈ અને અડધી રાત્રે એ બેનને પછી હોસ્પિટલ લઈ જવા પડ્યા. એટલે આવું બધું થાય છે. એટલે પ્લીઝ આ નળી કોઈ યુઝ ન કરતા. આપણે આ પાતળી નળી છે રબરની, આપણે આ જ નળી યુઝ કરવાની છે. અને આ છે પણ આટલી બધી લાંબી. પછી કલ્પેશભાઈ કહે છે કે જય માતાજી, હું અંજલિબેન બોલું છું. જાગૃતિબેન, નૈત્રીના બર્થડેમાં નાની કેક કેમ લાવ્યા? અમને બોલાવ્યા પણ નહીં. અને નૈત્રીને હેપી બર્થડે કહે છે અંજલિબેન. તો થેન્ક યુ અંજલિબેન એના માટે. પણ નૈત્રીનો બર્થડે કાલે નહોતો, એ તો છે ને ગામમાં ગઈ હતી ને એના પપ્પા ભેગી. એટલે અમારે નૈત્રી અમારી સોસાયટીમાં કે છોકરાઓના બર્થડે જોઈ જાય ને એટલે બસ ઘરે આવીને એનો બર્થડે સેલિબ્રેટ કરવાનો. એટલે એના પપ્પા પાસે એણે નાની કેક લેવડાવી અને ઘરે આવી. તો આ હમણાં તો પરમ દિવસે તો કાલે તો હજી એણે છે ને નાના અમારા શેરીના છોકરાઓને ન બોલાવ્યા, બાકી આખી શેરીના છોકરાઓને ભેગા કરે અને બધાને એમ કહે કે મારો હેપી બર્થડે છે તો તમે બધા હેપી બર્થડે કરો અને હું કેક કાઢું. અમારી નૈત્રી એવી છે, કોઈનો બર્થડે હોય ને એટલે એનો બર્થડે અમારે પહેલાં મનાવવાનો. એટલે કાલે એનો બર્થડે નહોતો પણ પછી એને કેક લેવડાવી એટલે પછી કેક કટિંગ કરાવે અમારી પાસે. એને ખાવી હોય કેક એટલે. બાકી તો તમને લોકોને બોલાવવાના જ હોય ને, તમને લોકોને ખ્યાલ પણ ખબર પડી જ જશે નૈત્રીનો બર્થડે આવશે એટલે. પછી રાજેશ રમેશ સોંદરવા આઈડી છે અને કે છે કે મારી મમ્મીનો 8 કિલો વજન ઓછો થયો છે એનીમાં વગર. તો હવે મારે તમને તો શું કહેવું, કારણ કે એનીમાં છે ને આમાં ફરજિયાત છે. એનીમાં વગર આ સિસ્ટમ કરતા નહીં કોઈ, પ્લીઝ મહેરબાની. કારણ કે એનીમાં છે ને આમાં એમ કે છે કે આજથી એનીમાં કરો અને કાલથી કાચું ચાલુ કરો. એનીમાં વગર આ સિસ્ટમ કરો છો તો તમે તમારી બોડી સાથે ક્રાઇમ કરી રહ્યા છો. એટલે પ્લીઝ એનીમાં વગર આ સિસ્ટમ ન કરતા. આજથી એનીમાં અને કાલથી કાચું. આ ન્યૂ ડાયટ સિસ્ટમનું સૂત્ર છે કે તમે આજથી એનીમાં કરો અને કાલથી કાચું ચાલુ કરો. એટલે પ્લીઝ મહેરબાની એનીમાં વગર આ ડાયટ ન કરતા. ભલે તમારો વજન ઉતરો છે પણ તમારું બોડી ડિટોક્સ નથી થયું એટલે એ કચરો તમને ગમે ત્યારે નડશે. એટલે પ્લીઝ એનીમાં વગર તમે કોઈ પણ એનીમાં વગર આ સિસ્ટમ ન કરતા. પછી હંસાબેન શાહ કહે છે કે બેન ફ્રૂટ સલાડ મિલ્કનો હતો. પછી કહે છે કે કોઈક દિવસ તો ચાલે ને બેન. હા, એ છે ને નૈત્રીએ તાત્કાલિક લેવડાવ્યો એટલે એ મિલ્કનો જ હતો. પણ હું તો રાતના હવે છે ને મારે તો વેઇટ લોસ થઈ ગયો છે, મારા રોગ વયા ગયા છે એટલે રાતના હું લઉં છું બધું. જો કે તમે લોકો જોવો જ છો કેન્ડી ખાઉં છું, એ પણ મિલ્કની જ હોય છે. પણ તમારા લોકોએ રોગ કાઢવા હોય અથવા તો વેઇટ લોસ કરવો હોય તો થોડોક ટાઈમ બધું બંધ કરવું પડશે. થોડોક ટાઈમ બંધ કરો ને તો વધારે સારું, તો તમને જલ્દી રિઝલ્ટ મળે. બાકી મને તો જો હવે 30 કિલો મારો વેઇટ લોસ થઈ ગયો છે અને કદાચ હવે 2-5 કિલો વધે તો મારે કોઈ વાંધો છે નહીં. એટલે હું કદાચ થોડું ઘણું ચીટિંગ કરું ને તો ચાલે, પણ તમારે લોકોએ થોડુંક સ્ટ્રિક્ટલી કરવું પડે. પછી દિનેશભાઈ કહે છે કે એરંડિયું ગરમ પાણી સાથે 1 ચમચી લઈએ તો આંતરડા સાફ થઈ જાય અને દિવસે અને મળ પણ સહેલાઈથી નીકળી જાય. આમાં કાંઈ નુકસાન તો નથી ને બેન? તે જણાવશો. તો હવે એમાં એવું છે કે મેં છે ને ક્યારેય એવો પ્રયોગ નથી કર્યો, મેં ક્યારેય એરંડિયું નથી પીધું. ડિલિવરી ટાઈમે બધા એવું કહે કે ડિલિવરી ટાઈમે તો એરંડિયું પી. મેં ડિલિવરી ટાઈમે એરંડિયું નથી પીધું, મેં ક્યારેય પીધું જ નથી એરંડિયું. એટલે હું તમને એના વિશે કંઈ સજેસ્ટ ન કરી શકું, કારણ કે મને જે વસ્તુનો ખ્યાલ જ નથી તો એ વસ્તુ હું તમને ન કહી શકું. હા, મારો અનુભવ હોય એ હું તમને કહી શકું, પણ એ મેં ક્યારેય લીધું જ નથી એટલે મને એનો કોઈ અનુભવ નથી. પણ તમે એ કાંઈ પણ લ્યો તોય તમારે છે ને એનીમાં તો કરવો જ પડે. તમે આ સિસ્ટમ કરો ને એટલે એનીમાં તમારે ચાલુ કરવો જ પડે. ભલે તમે 1 ટાઈમ કરો એનીમાં, 2 ટાઈમ ન ટાઈમ મળે તો તમે 1 ટાઈમ કરો. પછી સવિતાબેન કહે છે જય માતાજી. જય માતાજી બેન. પછી અનિતાબેન પટેલ કહે છે હું ગાંધીનગરથી છું બેન. અને દક્ષાબેન હિરપરા કહે છે કે તમને ફોન કયા નંબર પર કરવાનો? તો બેન જે આ સ્ક્રીન ઉપર છે ને મારો નંબર આવે જ છે
એ નંબર ઉપર તમે ફોન કરજો. અને ફરી એકવાર બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે એનીમાં કરો, એટલે તમે છે ને આ નળીનો યુઝ ન કરતા અને આ પાતળી નળીનો યુઝ કરજો. અને એનીમાંથી છે ને બહુ બધા બીવે છે, પણ એનીમાંથી કંઈ ડરવાની જરૂર નથી. નાના છોકરાઓ પણ એનીમાં કરે છે અને કરી શકે છે, એને કોઈ નુકસાન નથી. તો પ્લીઝ તમે બધા સિસ્ટમ કરો છો. અને કાલે પણ લાઈવમાં જ કોમેન્ટ આવી હતી, ભૂલી ગઈ છું નામ, લાલે પટેલ આઈડી છે, અને એ ભાઈ કહે છે કે મારો એનીમાં વગર 5 કિલો વજન ઉતરો છે. તો પ્લીઝ એ ભાઈને પણ રિક્વેસ્ટ કરું છું કે એનીમાં વગર તમે આ સિસ્ટમ ન કરો, એનીમાં ચાલુ કરો. એનીમાંથી કોઈ નુકસાન નથી, તમારી બોડી ડિટોક્સ થશે. અને તમે જ્યારે એનીમાં લેશો ત્યારે તમને ખબર પડશે કે તમે અત્યાર સુધી એનીમાં શું કામે ન કર્યું. અમુક ટૂંકમાં આપણે નિયમો સાથે કરીએ ને તો ફાયદો થાય. બાકી તમે છે ને એનીમાં વગર તમારી બોડી સાથે ક્રાઇમ કરવા જઈ રહ્યા છો. એટલે ઘણા લોકો એવું કહે છે કે હું જ્યુસ નથી લેતી, ઘણા લોકો એવું કહે છે કે હું એનીમાં નથી કરતી, ઘણા. એટલે આ બધા નિયમો છે, એ તમે નિયમ પ્રમાણે કરશો તો તમને 100% ફાયદો થશે. બાકી તમારો વેઇટ લોસ કદાચ થશે પણ બોડી ડિટોક્સ નહીં થયું હોય ને તો તમને એ કચરો અંદર તમને ક્યાંય ને ક્યાંય ટૂંકમાં હેરાન પરેશાન કરશે. એટલે પ્લીઝ એનીમાં કરો બધા. અને હા, બીજું તમને આજે એ પણ જણાવી દઉં કે હમણાં જો 15-20 દિવસ મેં બધું ખાધું જ છે, બહારનું ખાધું, પણ હવે કાલથી 2 દિવસથી મારું ડેઇલી રૂટીન ચાલુ થઈ ગયું છે. મારે રોજે 6-8 કલાકના હવે નિર્જળા છે, પછી ગ્રીન જ્યુસ ને મારું જે ડેઇલી રૂટીન હતું એ મેં ચાલુ કરી દીધું છે. એટલે ટૂંકમાં ઘણા લોકોને એવું થાય કે આપણે આવી જ રીતના આખી જિંદગી આવી જ રીતના કરવાનું, પણ ના, આખી જિંદગી આવી રીતના નથી કરવાનું. તમે પણ ખાઈ પી શકો છો, મોજશોખ કરી શકો છો. જેમ કે મેં પણ હમણાં 15 દિવસ બધું ખાધું છે, તો તમે પણ ખાઈ શકો છો. પણ ખાઈને પછી આપણે આપણું વેઇટ મેન્ટેન રાખતા આવડવું જોઈએ. જેમ કે મેં 15 દિવસ ખાધું, તો હવે પાછી હું મારા ટ્રેક ઉપર આવી ગઈ છું. હવે 6-8 કલાકના 10 કલાકના નિર્જળા ખેંચાશે એટલા ખેંચીશ, અને રાત્રે એક ટાઈમ 30-40% જમી લઈશ. એક બીજી ખાસ વાત તમને જણાવું કે કાલે હું છે ને બજારમાં ગઈ હતી ને, તો બેન મને કાલ મળ્યા. એટલે બેન કહેતા હતા કે તમારો ડાયટ ચાર્ટ, એ બેને પણ 21 કિલો વેઇટ લોસ કર્યો છે કંઈક, અને મહિનાના કંઈક 10-12 હજાર રૂપિયા દીધા છે. અને પાછું એ તો બધું ઠીક છે, પણ એ કે તમારો ડાયટ છે ને એમાં તમે રાત્રે તો બધું ખાવ છો, કારણ કે વિડીયો જોતા હોય ને, એટલે કે રાત્રે તમે કીધું હા હું રાત્રે તો બધું ખાઉં છું, જે ઈચ્છા થાય ને એ હું રાત્રે ખાઉં છું. ભજીયા ખાઉં છું, ઢોસા ખાઉં છું, ઢોકળા ખાઉં છું, ભેળ ખાઉં છું, બધું ખાઉં છું. હા, એક છે કે હમણાં મારે ઘઉંની બાધા છે, એટલે હું ઘઉંની વસ્તુ નથી ખાતી, બાકી તો હું બધું ખાઉં છું. તો કે તમારે એ ડાયટમાં એ સારું છે કે તમે જે ઈચ્છા થાય તમે રાત્રે તો ખાઈ શકો. એ કે તો મેં કીધું કેમ તમારે એવું કંઈ નથી, મેં કીધું ડાયટમાં. તો કે ના, એ કે અમારે તો એ લોકો કે એ જ ખાવાનું, અને કે એટલું જ ખાવાનું, એ કે એનાથી વધારે નહીં ખાવાનું, એ કે અને આપણી ઈચ્છાથી હોય એ નહીં ખાવાનું, એ કે એ લોકો કે ને એ આપણે ખાવાનું, એ કે. એટલે પછી મેં નેત્રીન પપ્પાને ઘેર આવીને કીધું, મેં કીધું જોવો જી, આપણે તો જે ઈચ્છા થાય એ ખાઈ શકીએ છીએ. અને પ્લસ આખો દિવસ નિર્જળા ખાલી સવારે જ 6 કલાકના છે, બાકી તો આપણે આખો દિવસ ફ્રૂટ ખાઈએ છીએ, જ્યુસ પીએ છીએ, નાળિયેર પીએ છીએ, આખો દિવસ જે ઈચ્છા થાય આપણે ખાઈ શકીએ છીએ. તો પછી આનાથી બેટર ડાયટ બીજો કોઈ હોય જ નહીં. અને કોઈ પણ ડાયટિશિયન પાસે તમે જાશો, કોઈ તમને એમ નહીં કે ફૂલ પેટ ખાજો. અને આમાં તો એવું છે કે તમારે કાચું જેટલું ખાવું હોય એટલું ખાવું. આ ડાયટમાં એવું છે. હા, એક છે કે જે લોકોને રોગ કાઢવા છે અને જે હેવી ઓવરવેટ છે, માનો કે 100 કિલોના છે કે 120 કિલોના છે, તો એ લોકોને થોડુંક સ્ટ્રિક્ટલી કરવું પડે. બાકી 10, 20, 25 કિલો વેઇટ લોસ જેને કરવો છે એ લોકો માટે તો રમત વાત છે એમ. એટલે આનાથી બેટર છે ને બીજો કોઈ ડાયટ હોય જ ન શકે. એટલે એ બેને પોતે કીધું કે તમારો ડાયટ તો એ કે એ સારું, એ કે રાત્રે તો આપણે જે ઈચ્છા થાય એ ખાઈ શકીએ, કે અમારામાં એવું નથી, કે અમારે તો એ કે એ જ ખાવાનું, અને એ કે એટલું જ ખાવાનું. એ કે બાપરે, મેં કીધું એના કરતાં હું તો જો બધું ખાઉં છું, અને તોય મારો 30 કિલો વેઇટ લોસ થયો છે. અને તમને લોકોને ખ્યાલ જ છે, આખા દિવસ તમે લોકો વ્લોગ જોવો જ છો. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે બીજા તમે ડાયટ કરશો ને તો તમને થોડોક ટાઈમ ગમશે, પછી તમને કંટાળો આવશે કદાચ કે ભાઈ હવે આ નહીં ખાવાનું, ઓલું નહીં ખાવાનું, આટલું કહેવાય. આમાં તો છે ને કોઈ માપી તોલીને ખાવાનું જ નથી, જેટલું ખાવું હોય એટલું, પણ કાચું ખાવાનું છે. એ એક યાદ રાખવાનું છે કે આપણે કાચું ખાવાનું છે. બાકી રાત્રે તો આપણે ખાઈ જ શકીએ છીએ 30%, 40% જે હોય. લાઈક કરજો, શેર કરજો. અને હા, શેર કરવાનું એટલા માટે કહું છું કે ઘણા લોકોને વેઇટ લોસ
થઈ ગયા છે. ઘણા લોકોની રોજ કોમેન્ટો આવે છે કે દીદી મારો આટલો વેઇટ લોસ થયો છે, આમ છે તેમ છે. તો એ લોકોને છે ને મારી ખાસ રિક્વેસ્ટ કરવાની છે કે જો તમારો કોઈનો 5 કિલો કે 4 કિલો કે 10 કિલો કે 12 કિલો ઘણાના વેઇટ લોસ થયા છે, તો તમે લોકો મને છે ને જે મારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ને એમાં મને એક નાનકડી ક્લિપ બનાવીને મોકલશો. મારા માટે નહીં, મને તો ખ્યાલ જ છે, પણ હું છે ને એ તમારી ક્લિપ ચેનલમાં મૂકીશ, આપણે શોર્ટ વિડીયોમાં કે આગળ ગમે ત્યાં. તો એનાથી શું થાય કે બીજા લોકોને પણ મોટિવેશન મળે. બીજા લોકો તમારો વિડીયો જોવે ને તો એને મોટિવેશન મળે કે નહીં આ બેનનો 10 કિલો વેટ લોસ થયો છે, આનો 5 કિલો થયો છે આટલા સમયમાં. તો એટલા માટે ખાસ કરીને હું કહું છું, તો પ્લીઝ મને એક નાનકડી ક્લિપ, મારો આ નંબર છે ને એમાં વોટ્સઅપ ચાલુ જ છે, તો એમાં તમે લોકો મને સેન્ડ કરજો. તો હું ચોક્કસ તમારો વિડીયો એમાં અપલોડ કરીશ, શેર કરીશ, જેથી કરીને બીજા લોકોને ફાયદો થાય. અને હું મારા વિડીયો એટલે જ મૂકું છું કે મારો વેટ લોસ થયો છે તો ઘણા લોકોને ફાયદો થાય આ સિસ્ટમ એડોપ્ટ કરે તો. એટલા માટે બસ આજે મારે આટલી રિક્વેસ્ટ કરવાની હતી. અને પ્લીઝ એનીમાં બધા કરજો, એનીમાંથી કોઈ ડરો નહીં, એનીમાંથી કાંઈ નુકસાન છે નહીં, ઉલટાનો તમને ફાયદો થશે. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.